સદગુરુ ગણેશનાથ મહારાજ તથા નારાયણ જાદવ મહારાજના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં જ્ઞાનેશ્વરી અધ્યાયન 9 અને 12નું પઠન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં સજાનંદ સોસાયટી ખાતે જ્ઞાનેશ્વરી પાઠનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। ગત રોજ રામ, સીતા અને હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજરોજ જ્ઞાનેશ્વરી પાઠ 9 અને 12નું અધ્યયન કરવામાં આવ્યું હતું। સદગુરુ ગણેશનાથ મહારાજ, સદગુરુ અરવિંદનાથ મહારાજ અને નારાયણ જાદવ મહારાજના માર્ગદર્શન છેલ્લા આ 27 વર્ષથી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। આજે જ્ઞાનેશ્વરીના અધ્યાયન 9 અને 12નું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ ભક્તોનું દ્વારા પઠન કરવામાં આવ્યું હતું। સાથે જ અશોક સાને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તપોનિધિ સદગુરુ ગણેશનાથ મહારાજના માર્ગદર્શનમાં, એમના આજ્ઞાથી વૈકુંઠવાસી નારાયણ મહારાજ જાદવના માર્ગદર્શનમાં છેલ્લા નિરંતર 27 વર્ષથી હરિનામ સપ્તાહનું આ આયોજન આ સ્વામી સજાનનગરમાં અમે કરીએ છીએ। ગઈકાલે જ અમે અહીંયા રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સાથે સાથે રાધાકૃષ્ણ મૂર્તિનું બી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને એમની બી સ્થાપના કરેલી છે આ મંદિરમાં। સાથે સાથે અમે આજે સવારથી અહીંયા ધ્વજ સ્થાપના સાથે સાથે પછી જ્ઞાનેશ્વરી અધ્યાય 9 અને 12મા અધ્યાયનું સંપૂર્ણ વાંચન અહીંયા આસપાસ 100ની આસપાસની સંખ્યામાં વાંચન માટે બેઠા છે, મહિલાથી લઈને પુરુષ વર્ગ લઈને। અને સાંજે હરિનામ કીર્તન છે, બહારથી આણંદીથી અમારા એક મહારાજ આવવાના છે જે મેન પ્રવક્તા છે અને હરિનામ કીર્તન કરવાના છે। સાથે સાંજે 7 વાગે હરિપાઠનું આયોજન કરેલું છે અને પછી 2 ટાઈમ સવારે, બપોરે અને સાંજે 2 ટાઈમ મહાભંડારાનું બી આયોજન કરેલું છે। કાલે કાલાનું કીર્તન થશે, એના માટે બી અમારા વક્તા શાંતારામ મહારાજ એ અહીંયા હરિકીર્તન કરવાના છે અને સાંજે દિંડી સોળાનો કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમ અમે નિરંતર 27 વર્ષથી કરીએ છીએ। અમારા વૈકુંઠવાસી નારાયણ મહારાજ જાદવ એમને એક ઈચ્છા રાખેલી કે એમને એક સંકલ્પ લીધેલો અને જે સંત જે સંકલ્પ રાખે છે એ પૂરું થાય છે, કારણ કે એમના સંકલ્પમાં કોઈ પણ એમનો પોતાનો મત નહીં હોતો, પોતાનો એ નહીં હોતો, એટલે એ જગના કલ્યાણ માટે એમનો કોઈ બી નિશ્ચય હોય છે અને એ હંમેશા પૂર્ણ થાય છે। અમે નારેશ્વરથી લઈને અયોધ્યા સુધી આ હરિનામ સપ્તાહનું આયોજન કરેલું છે અને આવતા વર્ષે અમારા આ ગણેશનાથ સેવા સમિતિના અધ્યક્ષ સંતોષ મહારાજ જાદવના નેતૃત્વમાં અમે નેપાળમાં બી આ જ ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। આજે આ છેલ્લા 27 વર્ષથી સ્વામી સજાનંદ નગરમાં અમે આ જ્ઞાનેશ્વરી પારાયણનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। આ પ્રોગ્રામ અમારા ગણેશનાથ તપોનિધિ ગણેશનાથ મહારાજ એમના આશીર્વાદથી અને મારા પપ્પા જે ગુરુવર્ય નારાયણ દાદા જાદવ એમના માર્ગદર્શન અને એમના કૃપાશીર્વાદથી આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ। અમે આ પ્રોગ્રામ નારેશ્વરથી ચાલુ કર્યો હતો, ત્યાંથી અમે દ્વારકા, કાશી, મથુરા, હરિદ્વાર, પછી છેલ્લે અમને અયોધ્યામાં અમે આ બધા પ્રોગ્રામ પારાયણનો કરેલો છે અને આવતા વર્ષે આ જ પારાયણ અમે નેપાળ કરવાના છે। મારું નામ સંતોષ જાદવ, અધ્યક્ષ છું।